સમાચાર વિસ્તારથી જોઈએ તો ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તોડજોડ તેજ થઈ ગઈ છે। ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા નેતાઓ પર પક્ષની સ્પષ્ટતા છે। કોંગ્રેસે વજૂદ બચાવવા માટે જુઠ્ઠાણું ફેલાવે છે। તો ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફરી એકવાર રાજ્યમાં જોડતોડની નીતિ જોવા મળી રહી છે અને ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા નેતાઓ પર પક્ષે સ્પષ્ટતા પણ કરી છે। જે રીતે ગઈકાલે ન્યૂઝ પ્રસારિત થયા હતા કે ભાજપમાંથી 5 સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે, કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને આ સમગ્ર કાર્યક્રમ કપડવંજ ખાતે કરવામાં આવ્યો હતો। જે 5 સભ્યોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો તે પૈકી જીમિતભાઈ આપણી સાથે ઊભા છે। હું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને રહેલો છું અને રહેવાનો છું। તો તમે ગઈકાલે ખેસ ધારણ કર્યો હતો કોંગ્રેસનો, ભાજપ છોડીને આ આખું શું હતું? એ એવું હતું કે અમારા પૂર્વ ધારાસભ્ય જે બિમલભાઈ શાહ સાહેબ હતા, એમનું મારું જમીન માટે મારી અંગત કામ હતું, જેના માટે હું એમને કોલ કરીને ગયો હતો અને એમણે મને બોલાવ્યો હતો કે હું આ જગ્યાએ છું, તમારે જે કામ હોય તો જીમિતભાઈ આવો। અને હું એ જગ્યાએ ગયો એટલે એમનું મને ખબર નથી કે સંગઠનની મિટિંગ ચાલે છે, એટલે એ રહ્યા અને એમને મને ખેસ ધારણ કરાવ્યો અને કહ્યું કે તારે કોંગ્રેસમાં જોઈન્ટ થવાનું છે। જે એમના માન ખાતર હું કશું બોલી શક્યો નથી અને મારા ફોટા લઈ લેવામાં આવ્યા હતા। બાકી ખરેખર હું કોંગ્રેસ જોઈન્ટ કરી પણ નથી અને કરવાનો પણ નથી। ભાજપનો સક્રિય અને જૂનો કાર્યકર છું। નવાગામ દૂધ મંડળીનો 13 વર્ષથી સતત ચેરમેન પણ છું અને મારી વાઈફ પંચાયત મેમ્બર સતત 2 ટર્મથી છે અને અમે તમામ મારા જોડે સાથીદારો આવેલા છે, બધા ભાજપના જ છીએ અને ભાજપમાં જ રહેવાના છીએ। તો તમને ખેસ પહેરાયો એ પછી તમે એમને કઈ કહ્યું નતું? ના, એ પછી મેં વાત કરી, પણ એમના જે ન્યૂઝ વાળા હોય કે જે હોય એમને ખોટી અફવાઓનું વેગ ચડાવી દીધો અને મારો ફોટો વાયરલ કરીને કહી દીધું કે જીમિતભાઈ કોંગ્રેસ જોઈન્ટ કરી છે। જે 5 નામો મીડિયાના માધ્યમથી એ લોકોએ પ્રકાશિત કર્યા, એમાં 3 લોકોનો તો ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ જ નથી। અંકિતભાઈએ આ ચાલુ સંગઠન પર્વમાં 255 કરતા વધારે સામાન્ય સભ્યો બનાયા અને એમણે એમના ગામમાં પણ એમના બૂથમાં પણ અન્ય લોકો સામાન્ય સભ્ય બનાવી સક્રિય સભ્ય બની એ હદે કામ કર્યું। એટલે એમનું નામ ધ્યાને આવતા અમે એમનો સંપર્ક કર્યો કે શું આ વાત છે, ત્યારે એમણે એમની આપવીતી બતાવી કે કોઈ પૂર્વ ધારાસભ્યને કોઈ કામ માટે મળવા જાય, અમારે ત્યાં અનેક લોકો આવે છે, કોંગ્રેસ જોડે કોઈ સમર્થનમાં રહેલું હોય એવો વ્યક્તિ પણ આવે, તો અમે એને ખેસ પહેરાઈને ક્યારે એનો ફોટો પડાવતા નથી। આ પ્રકારે કોઈ કાર્યકર્તાની કારકિર્દી પર કે એની પ્રતિભા પર ડાઘ લગાવવાનો જે ક્ષુલ્લક પ્રયત્ન છે એવો કોઈએ પણ ના કરવો જોઈએ। નો સ્પષ્ટ અહીંયા આગળ કહેવું છે કે તેમને જે ખેસ ધારણ કોંગ્રેસનો કર્યો હતો તે કર્યો ન હતો, કરાવવામાં આવ્યો હતો અને તે ભાજપમાં પહેલા હતા, અત્યારે છે અને આગળ પણ રહેશે તેવી તેમને સ્પષ્ટતા કરી છે। કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ, ખેડા।